હવે વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફ નંબર 6 જોઈએ. ડુ યુ વોન્ટ ટુ બાય એ બાસ્કેટ? શું તમે બાસ્કેટ ખરીદવા માગો છો? સી આક્સ, તેની પૂછ્યું. દે આર વેરી સ્ટ્રોંગ મેડ ધ ફાઇનેસ્ટ કેન. એ ખૂબ મજબૂત છે અને એક તારના વાંસથી બનેલી છે. લેખક એમ કહે છે, નો, આઈ સેડ આઈ ડોન્ટ વોન્ટ એ બાસ્કેટ. ના, મારે બાસ્કેટ નથી જોતી. વી સ્ટૂડ લુકિંગ એટ ઈચ અધર ફોર એ વેરી લોંગ ટાઈમ. અમે લાંબો સમય એકબીજા સામે જોઈ રહ્યા. એન્ડ સી સેડ, આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ એ બાસ્કેટ? તમને ખાતરી છે તમારે બાસ્કેટની જરૂર નથી? લેખક કહે છે, ગીવ મી વન, આઈ સેડ એન્ડ આઈ ટુક વન ઓન ટોપ એન્ડ ગેવ હર એ રૂપી. મેં કીધું મને એક આપી દે, એવું લેખક કહે છે, અને આઈ ટુક ધ વન ઓન ધ ટોપ એન્ડ ગેવ હર એ રૂપી. આઈ વિશ ટુ ટચ હર ફિંગર્સ બટ કુડ નોટ. તેને ઉપરથી મેં બાસ્કેટ લીધી અને એક રૂપિયો તેને આપી દીધો અને હું ઈચ્છતો હતો કે તેની આંગળીઓનો સ્પર્શ કરું. લેખક ક્વેશ્ચન છે અહીંયા, વોટ ફિલિંગ ડીડ ધ ઓથર હેવ વાઇલ બાઇંગ ધ બાસ્કેટ? જ્યારે ટોપલી ખરીદી હતી ત્યારે એ લેખક શું કહે છે, એને કેવો અનુભવ થાય છે ટોપલી ખરીદતી વખતે? વાઇલ બાઇંગ ધ બાસ્કેટ ધ ઓથર વોન્ટેડ ટુ ટચ ધ ગર્લ્સ ફિંગર બટ હી કુડ નોટ ડુ સો. જ્યારે બાસ્કેટ ખરીદતી હતી ત્યારે લેખક એવું ઈચ્છતા હતા કે છોકરીની આંગળીને તે સ્પર્શ કરે, બટ હી કુડ નોટ ડુ સો, પણ તે એવું કરી શક્યા નહીં. નેક્સ્ટ, ધ ગાર્ડ બ્લ્યુ હિઝ વિસલ, સી સેડ સમથિંગ. ગાર્ડે વિસલ વગાડી, તેને કશું કંઈક કહ્યું. બટ ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ક્લેન્જિંગ ઓફ ધ બેલ. બટ ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ક્લેન્જિંગ ઓફ ધ બેલ એન્ડ ધ હિસિંગ ઓફ ધ એન્જિન. અને એન્જિનનો એકદમ સીટી વાગેલી. આઈ હેડ ટુ રન બેક ટુ ધ કમ્પાર્ટમેન્ટ. હું મારા ટ્રેનના કમ્પાર્ટમેન્ટ ડબ્બા તરફ દોડ્યો. આઈ વોચ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લીપેડ અવે. જ્યાં સુધી પ્લેટફોર્મ પૂરું ન થયું ત્યાં સુધી હું એને જોઈતો રહ્યો હતો. સી વોઝ એલોન ઓન ધ પ્લેટફોર્મ એન્ડ ડીડ નોટ મૂવ બટ સી વોઝ લુકિંગ એટ મી. સી વોઝ એલોન ઓન ધ પ્લેટફોર્મ. તેઓ પ્લેટફોર્મ પર એકલી જ હતી એન્ડ ડીડ નોટ મૂવ, ત્યાંથી હટી પણ નહીં. બટ સી વોઝ લુકિંગ મી એન્ડ સ્માઇલિંગ. તે મને જોઈ રહી હતી અને સ્મિત આપી રહી હતી. આઈ વોચ હર અન્ટિલ ધ સિગ્નલ બોક્સ. હું તેને સિગ્નલ બોક્સ સુધી પૂરી થાય ત્યાં સુધી એને નિહાળતો રહ્યો. કેમ ઇન ધ વે, રસ્તામાં. એન્ડ ધેન ઇન ધ જંગલ હાઇડ ધ સ્ટેશન. ત્યારબાદ જંગલ શરૂ થયું અને એ સ્ટેશન ત્યાંથી ઢકાઈ ગયું. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર એલોન. હું ત્યાં ઊભો એકલો તેને જોઈ રહ્યો હતો. હવે તેના પ્રશ્નના જવાબ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો કે પહેલો ક્વેશ્ચન છે, વોટ વોઝ ધ ગર્લ્સ ડુઈંગ વેન ધ ટ્રેન લેફ્ટ ધ પ્લેટફોર્મ? જ્યારે ટ્રેન છે પ્લેટફોર્મ છોડીને જતી હતી ત્યારે છોકરી શું કરતી હતી? વેન ધ ટ્રેન લેફ્ટ ધ પ્લેટફોર્મ, એટલો ક્વેશ્ચનમાંથી જોઈને લખશું. ધ ગર્લ વોઝ સ્ટેન્ડિંગ એલોન એન્ડ લુકિંગ એટ ધ ઓથર સ્માઇલિંગ. અને ત્યાં પ્લેટફોર્મ પર ઊભી અને ઓથરને જોઈ રહી હતી, લેખકને જોઈ રહી હતી અને સ્મિત આપી રહી હતી. નેક્સ્ટ, વાય કુડ ધ ઓથર નોટ હિયર વોટ ધ ગર્લ સેડ? શા માટે શા માટે લેખક કશું સાંભળે નહીં? એન્ડ ધ ગર્લ સેડ, ધ ઓથર કુડ નોટ હિયર વોટ ધ ગર્લ સેડ because it was lost in the clanging of the bell and hissing of the engine. The author could not hear was the girl said. છોકરી શું કહે છે તે સાંભળી ન શક્યા. because the lost clanging of the bell, ઘંટડીના અવાજથી, અને હિસિંગ ઓફ ધ એન્જિનના વિસલના અવાજથી એ લેખક છોકરી શું કહેવા માગે છે તે સાંભળી શક્યા નહીં. થર્ડ ક્વેશ્ચન, હાઉ લોંગ ડીડ ધ ઓથર કીપ વોચ ધ ગર્લ? કેટલા લાંબો સમય સુધી લેખક છોકરીને નિહાળતા રહ્યા? ધ ઓથર કેપ્ટ વોચિંગ ધ ગર્લ
till the signal box came in the way and then the jungle hid the station. લેખક છોકરીને પ્લેટફોર્મ પૂરું થાય ત્યાં સિગ્નલ બોક્સ સુધી એને નિહાળતા રહ્યા અને ધીરે ધીરે એ જંગલ છે એ સ્ટેશન છે જંગલ છે એ સ્ટેશનને ઢાંકી દે છે. હા, હવે ત્યાર પછીનો વિદ્યાર્થી મિત્રો આપણે પેરેગ્રાફ નંબર 8 ઉપર જઈએ. આઈ સેટ અપ અવેક ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. હું બાકીની મુસાફરી બેઠો બેઠો જ પસાર કર્યો. આઈ કુડ નોટ ફોરગેટ ધ ગર્લ્સ ફેસ. હું એ છોકરીનો ચહેરો ભૂલી ન શક્યો. એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઈસ. ઘાટી એવી ઘેરી ચમકતી આંખો એને જોઈ ન શક્યો. હવે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. બટ વેન આઈ રીચ દેહરા. જ્યારે હું દેહરા પહોંચ્યો ત્યારે ધ ઇન્સિડન્ટ બીકેમ બ્લરેડ એન્ડ ડિસ્ટન્સ ફોર ધેર વેર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ. જ્યારે હું દેહરા પહોંચ્યો તો ઇન્સિડન્ટ મીન્સ અચાનક બીકેમ બ્લરેડ એન્ડ ડિસ્ટન્સ ફોર ધેર વેર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ. અરે ત્યારથી ત્યાંથી દૂર થઈ ગયો. પછી મારા માઇન્ડમાં મારા મગજમાં બીજી વસ્તુઓ એ આવી ગઈ અને આ લેખક છે એ ગર્લને ભૂલી જાય છે. ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ મેકિંગ રિટર્ન જર્ની 2 months later દેટ આઈ રિમેમ્બર ધ ગર્લ. 2 મહિના પછી જ્યારે હું પાછો પરત ફરી રહ્યો હતો કોલેજના વેકેશન ખુલવા માટે, ત્યારે એ ટ્રેનમાં આવતો હતો ત્યારે પાછું ડેલોઈ સ્ટેશન ઉપર આવે છે ત્યારે એ છોકરીને તેને યાદ કરે છે. હવે આપણે તેના પ્રશ્નના જવાબ જોઈએ. વોટ કેપ્ટ ધ ઓથર અવેક ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની? બાકીની મુસાફરી દરમિયાન લેખક સાથે શું હતું? ધ ગર્લ્સ ફેસ એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઈસ. ધ ગર્લ્સ ફેસ છોકરીનો ચહેરો એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઈસ કેપ્ટ ધ ઓથર અવેક ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. બાકીની મુસાફરી દરમિયાન લેખક એ છોકરીનો ચહેરો એ તેની સાથે હતો. નેક્સ્ટ, વાય ડીડ ધ ઓથર ફોરગેટ એબાઉટ ધ ગર્લ વેન હી રીચ દેહરા? જ્યારે લેખક દેહરા પહોંચ્યા ત્યારે એ છોકરીને કેમ ભૂલી ગયા? ધ ઓથર ફોરગોટ એબાઉટ ધ ગર્લ વેન હી રીચ દેહરા બીકોઝ ધેર વેર મેની અધર થિંગ્સ ઓન હિઝ માઇન્ડ. હા, ઘણી બધી બીજી વસ્તુઓ તેના માઇન્ડમાં હતી. વેન હી રિમેમ્બર ધ ગર્લ. વેન ડીડ હી રિમેમ્બર ધ ગર્લ? એ છોકરીને પાછા ફરી ક્યારે યાદ કરે છે? He remembered the girl. He remembered the girl on his return journey 2 months later. 2 મહિના પછી જ્યારે તે પાછા ફરતા હોય છે ત્યારે એ ગર્લને છોકરીને તે યાદ કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 8 પેરેગ્રાફ પૂરા કરેલા. પછીનો 9મો પેરેગ્રાફ હું આપને વાંચીને સંભળાવું છું. આઈ વોઝ લુકિંગ આઉટ ઓફ હર એઝ ધ ટ્રેન ડ્રીવ. હું તેને જ્યારે ટ્રેન બહાર નીકળી ગઈ ત્યારે હું તેને નિહાળતો હતો. ઇન ટુ ધ સ્ટેશન એન્ડ આઈ લેફ્ટ એન્ડ આઈ ફેલ્ટ અનએક્સપેક્ટેડ થ્રિલિંગ. કંઈક અનોખી અદ્ભુત એવી ભાવના મારા દિલમાં જાગી. આઈ સો હર વોકિંગ અપ ઓન ધ પ્લેટફોર્મ. મેં તેને જોયું એ પ્લેટફોર્મ પર જેને ચાલીને જોયું. આઈ રેન ટુ ધ ડોર. હું દરવાજા તરફ ગયો એન્ડ વેવડ એટ હર. તેની તરફ નિહાળવા માટે. વેન સી સો મી. જ્યારે મને જોયો. સી સ્માઇલ્ડ. તેને સ્મિત આપ્યું. સી વોઝ પ્લીઝડ ધેટ આઈ વોઝ રિમેમ્બર હર. તેને એવું વિચારી રહી હતી કે હું તેને યાદ કરું છું. આઈ વોઝ પ્લીઝડ ધેટ સી રિમેમ્બર્ડ મી. મને પણ એવું લાગ્યું કે તે મને યાદ કરતી હોય. પ્રશ્ન જોઈએ આપણે. વોટ ડીડ ધ ઓથર ફીલ વેન હી સો ધ ગર્લ અગેન? હા, લેખકને ક્યારે એવું લાગ્યું કે ત્યારે ધ ઓથર ફેલ્ટ અનએક્સપેક્ટેડ થ્રિલિંગ. હા, લેખકને માયનામાં ન આવે એવી એને ફિલિંગ્સ થઈ. ધ ઓથર ફેલ્ટ એન અનએક્સપેક્ટેડ
when he saw the girl again. જ્યારે તેને છોકરાને પાછા જોયા ત્યારે. બીજો પ્રશ્ન. What was the girl's reaction when she saw the author? When the girl saw the author, she smiled and looked pleased that he remembered her. જ્યારે એ છોકરી લેખકને જોવે છે ત્યારે she smiled and looked pleased that he remembered her. જ્યારે તે એને યાદ કરે છે ત્યારે. થર્ડ ક્વેશ્ચન જોઈએ. Why was the author pleased? Why was the author pleased? Because the girl remembered him. Why was the author pleased? The author was pleased because the girl remembered him. ઓથરને લેખકને એવું લાગ્યું કે છોકરી તેને એ યાદ કરે છે. What did the author do when the girl saw? જ્યારે છોકરી તેના લેખક તરફ જોયે છે ત્યારે લેખક શું કરે છે? When the author saw the girl, he ran to the door and waved at her. તે દરવાજા તરફ દોડી જાય છે અને તેને નિહાળીને જોવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે 9 ફકરા પૂરા કર્યા છે. વિડીયોના માધ્યમથી મોકલાવું છું, ધ્યાન દઈને સાંભળશો. ફકરા અને પ્રશ્ન જવાબ વાંચીને સમજાવ્યા છે. વિડીયોના માધ્યમથી મોકલાવું પણ છું, તો આપણી નોટબુકમાં નોંધ કરી લેશો અને પાકા પણ કરી લેશો.